માતાજી મિત્રો, તો આજના અમારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આપણે સવારે બ્લોગ બનાવ્યા કે નતા, થોડું કોમ હતું એટલે અત્યારે સોજે બ્લોગ બનાવીએ। તો અમારા આરવી બેન ના માં શુભમભાઈ આવ્યા છે, સૃષ્ટિબેન બસ વાળી રહ્યો છે। ગાઈઝ આપણે થોડી ભૂખ લાગી એટલે કાકડી ખાઈએ અને બાર શેક સવારન ચાલુ હો અને ગાઈઝ 6 વાગી જાય। આપણે સવારે થોડું કોમ હતું એટલે વ્લોગ બનાવ્યા કે નહીં આપણે, એટલે અત્યારે બનાવીએ 6 વાગે। हाय गाइस, तो आरवी बेन काकड़ी खवाई है। तो गाइस આપણે કાકડી ડીશ બનાવી દઈએ અને છોકરો તો ખાવા બેહી ગયો જો કાકડી ડીશ જોરદાર બનાવી દઈએ અને છોકરો બેહી ગયો આપણા અંગાત ખાવા। વાતરી કે મને ચણિયા થોડી વાતરી પોકારો તે તમાર કાજલ મેરી આવો, કાજલ મેરી આવતે મકો આરે એરી ચરે થોડી ઇન્ડિયા ફેરે કાકડી કેવી છે ભાઈ? સારી લાગી? તો ઇની વાદળી કઉ કે એવી ફેરે શુભમભાઈ ને કાકડી બાવો આરવી બેન ને બેન। તે મને તો કહેવાય કે કામ કાસ્યો। ત્યારે આપણે મંદિરે દર્શન કરવા આવ્યા છીએ। આ બાજુ છોકરો રમી રહ્યો બધો। ભલે ઉજાગરો થાય, ઉજાગરો ભલે રાત થાય, ઉજાગરો જોવાનું હોય મોટા વહેલા હાલવા જ નહીં આ તો ના જતી ચાલુ પર હારું પકડો। તો ગાય આ છે અમારા મેરડી માતાજીનું મંદિર। મોડા ઉગી ઘેર જવાબ નહીં આજ મોડા સુધી ગાવાનું હો, આજ તો મોડા સુધી નાસ્તા કરો ને જલસા કરો। આપણે હોમી હરકુડી હા તો ગાય આ બાજુ છોકરો રમી રહ્યો બધો। તો ગાય આજે નવરાત્રીના છેલ્લા દિવસે ગોટાનો પ્રોગ્રામ રાખેલો છે, તો તમે જોઈ શકો છો। ખરેખર જોરદાર ગોટાનું આયોજન કરેલું। લખું કરો ગોટે ને કોને અંદર ધોયું રાકેશભાઈ રસોયા ગોટા બનાવી રહ્યા છે। વિનુ કાકાની સેવા જોરદાર ખરેખર। સાપુ નાખવું તો ગાય આ બાજુ ભુવાજી બેઠે અહીં। તો ગાય આ બાજુ ભૂખ્યા થઈ તે ગોટા બધા ચાલુ કરાય ખાવાના 2 ડીશો। ગાય આ બાજુ હા हाय गाइस। तो गाइस आ बाजू नाश्ता जोरदार पड़ाम पड़ा चालू है।
મારા નિકુંજભાઈ બેઠા અહીં ગોટા ખાધા નિકુંજભાઈ ગોટા ખાધા વાસુભાઈ આપણા બધા મિત્રો અહીં ગોટાની મજા માણીએ જોરદાર ખરેખર બહુ આનંદ આવી ગયો મિત્રો ખુશ થઈ જાય અમારી ચેનલમાં તમે નવા હોય તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અમારા વિડીયો જોવા બદલ દરેકને ખૂબ ખૂબ આભાર ટાટા બાય બાય